સી ક્વેશ્ચન 5 ડે 5 છે, જેમાં આપણે 5 મિક્સ પ્રશ્નો સોલ્વ કરીશું. પહેલો પ્રશ્ન લીધો છે ભારતનું બંધારણ. બરાબર. પ્રશ્ન છે ન્યાયિક સક્રિયતા અને ન્યાયિક સંગમ બાબતે નીચેના વિધાનો તપાસો. બરાબર. આમાંથી કયા વિધાનો સાચા છે એ આપણે જોવાનું છે. બરાબર. શું આવશે જવાબ? બોલો ચલો. તો કે ચલો આપણે સોલ્વ કરીએ. બરાબર. પહેલું પૂછ્યું છે કે ન્યાયિક સક્રિયતા બંધારણની કલમ 21 હેઠળ ઉદ્ભવેલી વિભાવના છે જે મૂળ અધિકારોના સંરક્ષણને હસ્તક્ષેપ કરવાની સત્તા આપે છે. તો કે હા, એ આપે છે. બરાબર. પહેલું ઓપ્શન સાચું છે. બીજું શું છે? ન્યાયિક સંગમ એક એવો સિદ્ધાંત છે જ્યાં સુધી કાયદો સ્પષ્ટપણે ગેરબંધારણીય ન હોય ત્યાં સુધી ન્યાયાધીશોને કાયદા ઘડનારાઓને મંત્રી આધીન રહેવું જોઈએ. તો કે એ પણ સાચું છે. બરાબર. ભારતના પબ્લિક ઇન્ટરેસ્ટ પીપીઆઈનું ન્યાયિક સંગમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ના, એ ઉદાહરણ શ્રેષ્ઠ નથી, કારણ કે એ એક્ટિવિઝમ સક્રિયતાનું ઉદાહરણ છે, સંયમનું નહીં. એટલે પાછળ જોઈએ ઓપ્શનમાંથી કયો ઓપ્શન આપણો સાચો પડે છે. તો કે માત્ર 1 અને 2 એટલે બી ઓપ્શન સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ. અર્થતંત્રનો પ્રશ્ન છે. ઇમ્પોસિબલ અશક્ય ત્રિપુટી નામના ઇમ્પોસિબલ આર્થિક સિદ્ધાંત મુજબ નીચેનામાંથી કોઈ પણ દેશ એકસાથે નીચેનામાંથી કઈ 3 બાબતો પ્રાપ્ત કરી શકતો નથી? શું આવશે જવાબ? તો કે નિશ્ચિત વિનિમય દર, હા, નથી પ્રાપ્ત કરી શકતો, એને ખબર જ નથી કે 3 જોડે થશે તો શું થશે. મૂડી પ્રવાહ, એ પણ નથી કરી શકતો. બરાબર. અને સ્વતંત્ર નાણાકીય પદ્ધતિ નહીં, કારણ કે બધું જોઈન્ટમાં કરે છે. ઉચ્ચ વિદેશી મુદ્રા ભંડાર તો નહીં જ આવે. બરાબર. એટલે ઓપ્શન જોઈએ આપણે કયો સાચો પડે છે. તો 1, 2, 3 ઓપ્શન આપણો સાચો પડે, એટલે સી ઓપ્શન રાઈટ આન્સર છે. આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાતનો ઇતિહાસનો પ્રશ્ન છે. 19મી સદીના ગુજરાતના સામાજિક સુધારા, માનવધર્મી સભા અને પરમહંસ સભા નીચેનામાંથી વિધાન પૈકી કયું વિધાન સત્ય છે? સત્ય છે. બોલો કયું વિધાન સત્ય છે? તો કે પહેલું દુર્ગારામ મહેતાજી 1944માં સુરત માનવધર્મ સ્થાપના કરી. તો કે સાચું છે. આ સભા મુખ્ય ઉદ્દેશ મૂર્તિ બીજા જ્ઞાની પ્રથા વિરોધ કરવાનો હતો. તો કે સાચું છે. બરાબર. હવે ત્રીજું શું છે? દાદોબા પાડુરંગ તડકા, આ બંને સંસ્થાઓ વૈચારિક પાયા સાથે જોડાયેલા હતા. તો કે એ પણ સાચું છે. એટલે આપણે 3 ઓપ્શન સાચા છે. તો આપણે જવાબ ના જોઈએ તો કે 3 ઓપ્શન, તો કે ડી ઓપ્શન સાચો આવશે આપણો. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. ચોથો વિજ્ઞાન અને ટેકનોલોજી છે. ક્વોન્ટમ કોમ્પ્યુટરિંગના સંદર્ભમાં સુપરપોઝિશન અને એનલાર્જમેન્ટ વિશે નીચેનામાંથી શું સાચું છે? શું આવશે જવાબ? બોલો. તો ચલો જોઈએ. સુપરપોઝિશન એટલે કે ક્યુબિટ એક 0 અને બંને સ્થિતિમાં હોઈ શકે. સાચું છે. એનલાર્જમેન્ટ એવી ઘટના છે એકબીજા સાથે જોડાયેલા હોય ને એકની સ્થિતિ બધા બીજી તરફ બદલાય છે, ભલે તે ગમે, એ પણ સાચું છે. આ ખોટું છે. ક્વોન્ટમ કોમ્પ્યુટર્સ કરતાં બાઇનરી ડેટા પ્રોસેસમાં ધીમા હોય છે નથી. એ અબજો ગણતરી બહુ ઝડપથી કરી શકે છે. બરાબર. એટલે આપણે ઓપ્શન કયો? એ ઓપ્શન સાચો પડશે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન તમારે સોલ્વ કરીને મને કોમેન્ટમાં આનો જવાબ આપજો. અને ડેલી આવા પ્રશ્નોનો વિડીયો જોવા માટે મારી ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ. કોમેન્ટમાં જણાવજો આનો જવાબ શું આવશે.